નમસ્કાર મિત્રો, આજે આપણે નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં કેટલીક વાતો કરીએ. ઘણા બધા વાલીઓ, શિક્ષક મિત્રો એમનો મને ફોન હતો, મેસેજ હતા કે તમે નવી શિક્ષણ નીતિ વિશે પણ થોડી સરળ ભાષામાં સમજાય એવી રીતે વાત મૂકો. મિત્રો, શિક્ષણ નીતિ દેશની દિશા નક્કી કરતી હોય છે, કારણ કે તમે તમારી ભાવિ પેઢીને કઈ રીતે તૈયાર કરો છો એના આધારે આખા દેશનું ભવિષ્ય ઘડાતું હોય છે. આપણા દેશના સંદર્ભમાં વાત કરીએ તો સૌથી પહેલી શિક્ષણ નીતિ 1968માં આવી. બીજી શિક્ષણ નીતિ એ 1986માં આવી. પછી 1992માં એમાં થોડા ઘણા ફેરફારો થયા અને હવે આ ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં કેન્દ્રીય કેબિનેટે હમણાં 3 દિવસ પહેલાં એને મંજૂરી આપી. હવે કાયદો બનવા માટે સંસદના બંને ગૃહ, લોકસભા અને રાજ્યસભા એને મંજૂરી આપશે અને પછી રાષ્ટ્રપતિ એના પર સહી કરશે એટલે કાયદો બની જશે. આ નવી શિક્ષણ નીતિમાં મહત્વની બાબત કઈ છે? અંગત રીતે વાત કરું તો મને ખૂબ ગમે અને હું વર્ષોથી જે ઈચ્છા રાખતો હતો કે શિક્ષણમાં કંઈક આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, એ મોટા ભાગનું આ નવી શિક્ષણ નીતિમાં અપનાવવાનો પ્રયાસ થયો હોય એવું મને લાગી રહ્યું છે. હું પહેલાં જ સ્પષ્ટતા કરી દઉં કે આ જગતમાં પૂર્ણ કશું જ નથી હોતું પરમાત્મા સિવાય. બાકીના બધામાં કંઈક ને કંઈક અધૂરપ હોય. એમ સ્વાભાવિક છે કે આ શિક્ષણ નીતિમાં પણ કેટલીક અધૂરપ હશે, પણ જે પ્રમાણેના વિચારો રજૂ કરવામાં આવ્યા છે અદ્ભુત છે. મહત્વની જે 5-6 વાતો છે એ તમારી સમક્ષ મૂકવી છે કે હવે ફેરફાર શું થશે. સૌથી પહેલો ફેરફાર એ છે પેટર્નમાં પરિવર્તન. પેટર્ન ચેન્જ થશે. પેટર્ન ચેન્જ થશે એટલે કેવી રીતે? પહેલાં આપણે ત્યાં 10+2 પેટર્ન હતી, એની જગ્યાએ હવે 5+3+3+4 પેટર્ન આવી. હવે આ શું છે? પહેલાંની જે પેટર્ન હતી એ 10+2 હતી, એટલે કે 10મું ધોરણ અને એ ઉપરાંત +2 11મું અને 12મું ધોરણ. એ રીતે આપણે 1 થી 12 ધોરણ સુધીની પેટર્ન હતી. અને એમાં 1 થી 10 ધોરણ સુધી 10+2 એટલા માટે જ કહેવાતું કે 10મા ધોરણ સુધી બધું જ સરખું હતું, બધાય સરખું ભણવાનું. તમને સાયન્સમાં ન જવું હોય તો પણ તમારે ગણિત ભણવાનું જ, તમારે વિજ્ઞાન ભણવાનું જ. તમને ગણિત અને વિજ્ઞાનમાં જ રસ પડતો હોય તો પણ તમારે સમાજ વિદ્યા ભણવાનું જ. બધું 10મા ધોરણ સુધી ફરજિયાત હતું, એટલે કે જે નિર્ધારિત કરેલા વિષયો હતા એ તમારે ફરજિયાત ભણવા પડતા. અને 11-12માં સ્ટ્રીમ ચેન્જ થતી, એટલે તમે નક્કી કરતા આપણે ત્યાં મહત્વની 3 સ્ટ્રીમ, સાયન્સમાં જવું છે, કોમર્સમાં જવું છે કે આર્ટ્સમાં જવું છે. આખી પેટર્ન ચેન્જ થઈ ગઈ અને એની જગ્યાએ ચેન્જ થઈ ગઈ મતલબ થશે જ્યારે અમલમાં આવશે ત્યારે. આખી જે નવી પેટર્ન આવી છે એમાં સૌથી જે પહેલું સ્ટેજ છે, 4 સ્ટેજની અંદર વહેંચી દીધું છે 12મા ધોરણ સુધીનો જે અભ્યાસ છે એને, કે 12મા ધોરણ સુધીનું જે શિક્ષણ છે એને. એનું પહેલું સ્ટેજ, એ પહેલા સ્ટેજને કહેવામાં આવે છે ફાઉન્ડેશન સ્ટેજ. હવે જે નવા નામે એને બોલાવવામાં આવશે તે. અને આ સ્ટેજની અંદર પ્રાઇમરીના 3 વર્ષ, પ્રી પ્રાઇમરીના 3 વર્ષ એટલે નર્સરી, એલકેજી, એચકેજી, અને એ ઉપરાંત પહેલું ધોરણ અને બીજું ધોરણ. મતલબ કે નર્સરીથી શરૂ કરી અને બીજા ધોરણ સુધીનો વિદ્યાર્થીઓ માટેનું જે આ સ્ટેજ છે એને ફાઉન્ડેશન સ્ટેજ કહેવાશે. અને એના નામ પ્રમાણે જ છે, એનું નામ છે ફાઉન્ડેશન સ્ટેજ, એટલે પાયો પાક્કો કરવાનો થશે. સરકારે નક્કી કર્યું છે કે આ 5 વર્ષ બાળકો પર કોઈ પણ પ્રકારનું પ્રેશર, કોઈ પણ પ્રકારનું દબાણ નહીં હોય. એને ગોખણપટ્ટી નહીં, ચોપડાઓ ઉપર ભાર નહીં મુકાય, રમતા રમતા શીખવાડવામાં આવશે. આપણે ત્યાં પહેલાં એવી પદ્ધતિઓ હતી જ. વર્ષો પહેલાંની જો પદ્ધતિઓનો વિચાર કરીએ, આઝાદી પહેલાંના સમયની પણ હું વાત કરું છું, તો હસતા હસતા, રમતા રમતા બાળકો બધું શીખતા. પણ ધીમે ધીમે
એના પર પ્રેશર વધતું ગયું. હજુ તો બિચારું 2.5 વર્ષનું થયું હોય, 3 વર્ષનું થયું હોય અને કેટલા બધા અલગ અલગ પ્રકારના એ કોર્સ કરતું હોય, માતા પિતાની અપેક્ષાઓનો બોજો પોતાના માથે લઈને બિચારું ફરતું હોય. એનો જે માનસિક વિકાસ થવો જોઈએ એ માનસિક વિકાસ થાય જ નહીં, એને વિકસવાની પ્રોપર તક મળે જ નહીં. હું ઘણી વખત મારા પ્રવચનમાં કહેતો કે કેરી 2 રીતે પાકે. એક તો એને તમે કાર્બાઇડથી પકાવી શકો. જો કેરીને તમે કાર્બાઇડથી પકાવો ને તો બહુ ઝડપથી પાકી જાય. કદાચ દેખાવમાં પણ બહુ સરસ લાગે, એકદમ પીળી પીળી પીળી, તમને જોઈને જ ખાવાની ઈચ્છા થાય. પણ તમે ખાઓ તો એનો સ્વાદ ફિક્કો હોય, એનો સ્વાદ એવો ના આવે. પણ કેરીને પકાવવાની એક બીજી પદ્ધતિ છે, કુદરતી રીતે એને ગરમી આપીને, ગામડાની અંદર જેમ પેલા કોથળામાં ઢાંકી દઈને પકાવતા એ રીતે ગરમી આપીને પકાવે. પણ એને થોડો સમય લાગે અને કદાચ એ દેખાવમાં સંપૂર્ણપણે પીળી ના હોય, એ થોડાક ક્યાંક લીલાશ પડતો ભાગ પણ તમને જોવા મળે, ક્યાંક કાળાશ જેવું પણ આવી ગયું હોય, પણ એનો સ્વાદ અદ્ભુત હોય. એમ અત્યાર સુધી એવું બનતું કે આપણે આપણી સંતાનરૂપી કેરીને કાર્બાઇડથી પકાવવાનો પ્રયત્ન કરતા હોય ને એવું લાગતું. બધું જ અમે એકદમ ઝડપથી આપણને રિઝલ્ટ જોઈએ છે. હજુ તો 3 વર્ષનો, 4 વર્ષનો, 5 વર્ષનો થાય ત્યાં તો બધું જ આવડી જવું જોઈએ, તમામ બાબતમાં એક્સપર્ટ થઈ જવું જોઈએ બાળક. આવી માતા પિતાની અપેક્ષા રહેતી. પણ નવી શિક્ષણ નીતિ એવું કહે છે કે આ સંતાનરૂપી કેરીને આપણે કાર્બાઇડથી નથી પકાવવી, પણ આપણે એને કુદરતી રીતે પકાવવી છે. એટલે સરસ રીતે હસતા હસતા, રમતા રમતા એ ભણે, એને સ્કૂલે જવું ગમે, સ્કૂલ એના માટે બોજ નહીં મોજ હોય, એ પ્રકારનું વાતાવરણ ક્રિએટ થાય. અને એનું જે આખું કરિક્યુલમ તૈયાર કરવાનું થશે, એનસીઆરટી તૈયાર કરશે કે આપણે કેવી રીતે બાળકોને આ 5 વર્ષ દરમિયાન તૈયાર કરીશું. એનું નામ જે ફાઉન્ડેશન સ્ટેજ આપ્યું છે ને, બહુ સરસ નામ આપ્યું છે, ફાઉન્ડેશન સ્ટેજ. કારણ કે એ જ પાયો છે. જો પાયો જ કાચો હોય તો ગમે એટલી ઊંચી ઇમારત પણ પડી શકે, પણ પાયો મજબૂત થયો હોય તો ઇમારતને વાંધો ના આવે. એટલે જે પહેલું સ્ટેજ એ ફાઉન્ડેશન સ્ટેજ, જેમાં પ્રી પ્રાઇમરીના 3 વર્ષ અને પહેલું બીજું ધોરણ એનો સમાવેશ થશે, જેમાં બાળકોને હસતા રમતા શીખવવામાં આવશે. એના ઉપર કોઈ દબાણ નહીં હોય, પુસ્તકો પર વિશેષ ભાર નહીં હોય, અને એનું આખું કરિક્યુલમ છે એ એનસીઆરટી તૈયાર કરશે. પછી જે બીજું સ્ટેજ આવે છે, એ બીજું સ્ટેજ છે એની અંદર જે ધોરણની આપણે વાત કરીએ તો ધોરણ 3 થી 5, ત્રીજું, ચોથું અને 5મું ધોરણ એનો સમાવેશ કર્યો છે. એનું નામ છે પ્રેપરેટરી સ્ટેજ. આ પ્રેપરેટરી સ્ટેજ છે જેમાં 3 થી 5 ધોરણના બાળકોને હવે વિષયો ભણાવવામાં આવશે, જે આપણા જીવનની અંદર જરૂરી હોય, જે પાયાના છે એ બધા જ વિષયો. ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, જરૂરી તમામ વિષયનું પાયાનું જ્ઞાન એ બાળકને મળી રહે. જો એડવાન્સ લેવલ ઉપર નથી જતા, અહીંયા વિષયની પાયાની સમજ છે. દરેકે દરેક વિષયનો પાયો એ બાળક આ 3 વર્ષ દરમિયાન એ સમજે. પછીનું જે સ્ટેજ આવશે એ સ્ટેજ આવશે મિડલ સ્ટેજ, કે જેમાં ધોરણ 6 થી 8 રહેશે. આ મિડલ સ્ટેજની અંદર બહુ મોટું પરિવર્તન કર્યું છે. મિડલ સ્ટેજમાં ધોરણ 6 થી 8ના જે બાળકો હશે, ધોરણ 6 થી 8માં જે બાળકો અભ્યાસ કરતા હશે, એવા બાળકોની સ્કિલ ડેવલપમેન્ટ પર એ ભાર મુકાશે. એને વિષયનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, એ જ્ઞાન આગળ તો વધશે, પણ હવે બાળકને શું ગમે છે, બાળકને કઈ પ્રવૃત્તિમાં રસ પડે છે, એના આધારે એની સ્કિલ ડેવલપ કરવામાં આવશે. 6ઠ્ઠા ધોરણથી જ જે બાળકોને ડિજિટલ ટેકનોલોજીમાં રસ પડતો હોય તો એને કમ્પ્યુટર કોડિંગ શીખવવામાં આવશે. કોઈ બાળકને સુથારી કામમાં રસ પડે છે તો એ સુથારી કામ શીખશે. વોકેશનલ ટ્રેનિંગ પણ અહીંયા શરૂ થશે આ સ્ટેજની અંદર, મિડલ સ્ટેજમાં, 6 થી 8માં. કોઈને માની લો કે કુંભારી કામ ગમે છે તો એ કુંભારી કામ કરશે. કોઈને ઇવન ખેતીવાડીનું ગમે છે તો એ ખેતીવાડીનું શીખશે. જેને જેને જે વિષયમાં રસ પડતો હોય એની પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ લેશે, ખાલી પુસ્તકની નહીં. અત્યાર સુધી તો આપણે બધું જ પુસ્તકિયું જ ચાલ્યું છે, એને બદલે અહીંયા ઇન્ટર્નશીપ આવશે. માની લો કે મને કલા કારીગરીમાં રસ છે, મને જાત જાતની જે આર્ટ હોય, આર્ટ, અને એમાં હું તમને એવું કહું એક ઉદાહરણ સાથે જ કે
માની લો કે કપડાની ડિઝાઇન તૈયાર કરવી ને એવી જે બાબત હોય એમાં મને રસ પડે છે થોડો, તો હવે હું ઇન્ટર્નશીપ પણ કરીશ 6 થી 8માં જ. ઇન્ટર્નશીપ એટલે ઓલરેડી આવું કામ જે કરતા હશે એમને ત્યાં જઈને પણ હું શીખીશ, અને તે તમારો અભ્યાસનો પાર્ટ ગણાશે. તમારે સ્કૂલે જ જવું એવું જરૂરી નથી. સ્કૂલ ઉપરાંત આવી ઇન્ટર્નશીપ પણ આપશે. જે વિદ્યાર્થીઓ આ કમ્પ્યુટર કોડિંગ શીખતા હોય તો એના આધારે પોતે એપ્લિકેશન બનાવશે, પોતે પોતાનો પ્રોજેક્ટ તૈયાર કરશે, પોતે પ્રોજેક્ટ વેચશે. જે વિદેશની અંદર આપણને સાંભળવા મળે કે 13 વર્ષની ઉંમરના બાળકે પોતાની એપ્લિકેશન તૈયાર કરીને રૂપિયા કમાય છે, એ જ સ્થિતિ આપણે ત્યાં પણ પેદા થાય એવું આ શિક્ષણ નીતિની અંદર વિચાર કરવામાં આવ્યો છે. એટલે આ મિડલ સ્ટેજની અંદર સ્કિલ પર ભાર મુકાશે. દરેકે દરેક બાળક જુદી જુદી સ્કિલ શીખે. ઇવન એના અભ્યાસ દરમિયાન પણ એને સામાન્ય બધા જ કામ કરતા આવડે. ઘરની અંદર જે કંઈ પણ કામ કરવાના થતા હોય સામાન્ય કામ એ કરે. એ ઇલેક્ટ્રિફિકેશનનું કામ હોય, એ બીજું એક નાની મોટી કઈ બાબતોનું રિપેરિંગનું કામ હોય, આવી બધી બાબતો એ પોતાના અભ્યાસ ઉપરાંત શીખશે અને જે બાબતમાં રસ પડે એ બાબતમાં એ ઊંડો ઉતરશે અને જરૂર પડે તો ઇન્ટર્નશીપ કરશે. એટલે કે એક્સપર્ટ વ્યક્તિ આ બાબતની હોય એની પાસે જઈ અને શીખશે. જે ચોથું સ્ટેજ આવશે એ છે સેકન્ડરી સ્ટેજ, જે ધોરણ 9 થી ધોરણ 12 સુધીનું હશે. આ સેકન્ડરી સ્ટેજમાં વિદ્યાર્થીઓના એનાલિટિકલ પાવર પર ભાર મૂકવામાં આવશે. એટલે કે એના એનાલિટિકલ પાવર ડેવલપ થાય, એની વિશ્લેષણ શક્તિ વધે એ પ્રકારનું અહીંયા ભાર મુકાશે. અત્યાર સુધી શું છે, બધું ગોખણ પટ્ટીના આધારે જ ચાલતું હતું. બધું જ ગોખી નાખે, સમજણ ના હોય અને ગોખાયેલું ભૂલાઈ જાય. પણ જે સમજેલું હોય એ વ્યક્તિને કાયમ માટે યાદ રહે. તો અહીંયા એનો વિશ્લેષણાત્મક પાવર, વિશ્લેષણાત્મક શક્તિ વધે એવા પ્રયત્નો થશે. અને આ સ્ટેજની મને ગમતી વિશેષ વાત હોય તો એ છે સબ્જેક્ટ સિલેક્શન. તમને કોઈ પણ સબ્જેક્ટનું તમે સિલેક્શન કરી શકશો. અત્યાર સુધી શું થતું કે તમને જે વિષય ગમતો હોય ને તમે એ જ વિષય રાખી શકતા. તમને જે વિષય ગમતો હોય એ નહીં, પણ તમને જે એક ગ્રુપ આપે તમારે એ જ ગ્રુપ રાખવું પડે. હું તમને ઉદાહરણ સાથે સમજાવું કે ચલો મને ગણિત ગમે છે, ગણિતમાં બહુ મજા આવે છે, તો હું શું કરીશ, ગણિત રાખીશ. પણ ગણિતની સાથે કમ્પલસરી ફિઝિક્સ આવશે, કેમિસ્ટ્રી આવશે. પણ હવે એવું નહીં, તમને ગણિતની સાથે અર્થશાસ્ત્ર ગમે છે તો તમે ગણિતની સાથે અર્થશાસ્ત્ર રાખી શકશો. તમને ફિઝિક્સની સાથે હિસ્ટ્રી ગમે છે તો તમે ફિઝિક્સની સાથે હિસ્ટ્રી રાખી શકશો. મતલબ કે સાયન્સના કોઈ વિષયની સાથે તમે આર્ટ્સનો વિષય પણ લઈ શકશો, આર્ટ્સના કોઈ વિષયની સાથે તમે કોમર્સનો વિષય પણ લઈ શકશો, તમે સાયન્સની સાથે કોમર્સને પણ સાંકળી શકશો. અહીંયા તમારે પ્રવાહ પસંદ કરવાનો નહીં રહે, તમારે વિષય પસંદ કરવાના રહેશે. કેટલી સરસ વાત છે. નહીતર તો મારે પ્રવાહ પસંદ કરવાનો હતો, વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વિનયન કે આર્ટ્સ પ્રવાહ, એમ નહીં, વિષય પસંદ કરો. એટલે મને જે વિષય ગમતા હોય એ વિષયની અંદર હું આગળ વધીશ. ઘણી વખત એવું થતું હોય છે કે વિદ્યાર્થીને કોઈ એક વિષય ગમતો હોય પણ એ વિષયમાં જવા માટે પરાણે બીજા વિષયો એને ભણવા જ પડે અને એનો ભાર એને બહુ લાગે. એ ભાર દૂર કરવાનો અહીંયા પ્રયત્ન થયો છે. એક ડૉક્ટરની મેં વાત સાંભળેલી, એ પોતે અત્યારે MBBS એમને કમ્પ્લીટ કરી લીધું અને પીજીની એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરે છે. પણ એમને પેલું પિયાનો વાદનમાં ને એમાં બહુ રસ છે, એટલે સંગીતનો જીવ છે અને સંગીતમાં વધારે મજા આવે છે. પણ એને પહેલેથી સંગીત વિષય ભણવા જ નથી મળ્યો અને એને કારણે એ વ્યક્તિને ડૉક્ટર તરીકેના આગળના અભ્યાસમાં પણ મન ચોંટતું નથી, મન લાગતું નથી. હવે જો એને પહેલેથી જ પોતાના ડૉક્ટરીના અભ્યાસ સાથે, ડૉક્ટરીનો અભ્યાસ તો બરોબર છે કે 12th પછી આવશે, પણ પોતે 9મા ધોરણથી જ સાયન્સમાં આગળ વધે છે, તો જો સંગીતનો વિષય પણ એ સાથે લઈ શક્યો હોત તો પોતાના જે મનગમતા વિષયમાં એટલે સાયન્સમાં જાય છે એમાં સંગીત એને સપોર્ટ આપવાનું કામ કરશે, એને ટેકો આપવાનું કામ કરશે. ગમતો વિષય હોય તો એ મને ટેકો આપે. એ સરસ મજાની સબ્જેક્ટની ચોઈસ વિદ્યાર્થીઓને અહીંયા 9 થી 12માં મળશે. એટલે કોઈ પણ સબ્જેક્ટનું, જોકે એના માટે આખું એક કોમ્બિનેશન નક્કી કરશે કદાચ કે એક ગ્રુપ બનાવશે સબ્જેક્ટનું અને એ ગ્રુપમાંથી તમે મનપસંદ સબ્જેક્ટ ચોઈસ કરી શકો, પસંદ કરી શકો. ઘણા બધા વિકસિત દેશોની અંદર આ પ્રકારની ચોઈસ વિદ્યાર્થીઓને મળે છે,
જે હવે ભારતના વિદ્યાર્થીઓને પણ મળશે. તો પહેલું મહત્વનું પરિવર્તન જેના ઉપર મેં તમને વિગતે વાત કરી એ હતું આ પેટર્ન ચેન્જ, જે 10+2 એટલે 1 થી 10 ધોરણ સુધી બધું જ સરખું અને 11-12માં પ્રવાહ બદલાય એને બદલે હવે એને 4 સ્ટેજની અંદર વિભાજિત કરી નાખ્યું. ફાઉન્ડેશન સ્ટેજ, પછી પ્રેપરેટરી સ્ટેજ, મિડલ સ્ટેજ અને સેકન્ડરી સ્ટેજ. અને ચારેય સ્ટેજની અંદર કેવા કેવા પ્રકારના પરિવર્તનો એની મેં તમને વાત કરી. જે બીજી વાત છે એ છે ભાષાનું વૈવિધ્ય. ખાસ કરીને માતૃભાષા પર આ નવી શિક્ષણ નીતિએ વિશેષ ભાર મૂક્યો છે. ધોરણ 5 સુધીનો અભ્યાસ માતૃભાષામાં થાય એ ઈચ્છનીય છે. અહીંયા મારે એક બે સ્પષ્ટતાઓ કરવી છે. પહેલી સ્પષ્ટતા એ કે કેટલાક મિત્રો એવું માને છે કે તો શું હવે અંગ્રેજી માધ્યમ ખતમ? ના, બિલકુલ નહીં. અંગ્રેજી માધ્યમ ચાલુ જ રહેશે. અહીંયા સરકારે જે શબ્દ વાપર્યો છે એ શબ્દ જો તમે વાંચો તો ત્યાં લખ્યું છે શક્ય હોય ત્યાં, એ પરાણે એને લાદવા માટેનો પ્રયત્ન નથી કર્યો. બીજું એ કે જે મીડિયમ જે આપણે વાત કરી છે કે ભાઈ લોકલ લેંગ્વેજ રહેશે, તો એ ઇન્સ્ટ્રક્શનનું જે મીડિયમ છે એ ઇન્સ્ટ્રક્શનનું મીડિયમ મતલબ શું થાય કે ફોર એક્ઝામ્પલ ગુજરાતની કોઈ એક શાળા છે અને અંગ્રેજી માધ્યમની શાળા છે, તો એ અંગ્રેજી માધ્યમની શાળાની અંદર બધું જ ઇંગ્લિશમાં જ બોલાતું. કેટલીક શાળાઓ એવી હતી કે જ્યાં તમારે કંઈ પણ રજૂઆત કરવી હોય તો તમારે ઇંગ્લિશમાં જ કરવાની. પણ આ નવી શિક્ષણ નીતિ એવું કહે છે કે માતૃભાષા જે હોય એ માતૃભાષાની અંદર બાળક વિશેષ બધું જ આત્મસાત કરી શકતો હોય, તો તમારે કોઈ ઇન્સ્ટ્રક્શન આપવાની હોય, ભણાવતી વખતે કોઈ એવી બાબતોની રજૂઆત કરવાની હોય, તો એ માતૃભાષાના આધારે રજૂઆત કરો. ભલે તમારું માધ્યમ છે ઇંગ્લિશ હોય, પણ માતૃભાષાનો પણ ઉપયોગ કરો. માતૃભાષાને બાજુમાં ન મૂકી દો કે જેથી કરીને તમે વધારે મજબૂત થઈ શકો. મારે વાલીઓને પણ એક એવું છે કે આપણે ત્યાં એવી એક માન્યતા છે કે જો ઇંગ્લિશ મીડિયમમાં નહીં ભણીએ તો આપણા બાળકો બહુ કાચા રહી જશે, બહુ આગળ નહીં વધે. કદાચ એ માન્યતા પણ આપણી ખોટી છે. જે બાળકોનો શરૂઆતનો પ્રારંભિક સમય છે એ પ્રારંભિક સમયમાં જો એ માતૃભાષામાં ભણશે તો બાકીની ભાષાઓ સહજતાથી આત્મસાત કરી શકશે ને એ માટે સમગ્ર વિશ્વમાં ઘણા બધા રિસર્ચ પણ થયા છે, સંશોધનો પણ થયા છે. ચલો વૈશ્વિક સંશોધન ઉપર નથી જવું, તમે ઘરે જ એક પ્રયોગ કરજો ને. ઘરે 2 વિદ્યાર્થીઓને તમે ભેગા કરજો. બંને વિદ્યાર્થી એક જ ધોરણના લેજો. 7મા ધોરણવાળા 2 વિદ્યાર્થીઓને લેજો. એક વિદ્યાર્થી થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હોય, એક વિદ્યાર્થી થ્રુ આઉટ ગુજરાતી માધ્યમમાં ભણતો હોય, અને બંને વિદ્યાર્થીઓને કાગળ પેન આપીને એવું કહેવાનું કે બેટા એક મોબાઈલ નંબર લખો તો 9825212123. બંને છોકરાઓ લખશે. પછી એ બંને વિદ્યાર્થીઓને એવું કહેવાનું બેટા એક બીજો નંબર લખો તો 9825535438. ઇંગ્લિશ મીડિયમમાં જે ભણ્યો હશે એ વિદ્યાર્થી અટકી જશે, પણ જે ગુજરાતી મીડિયમમાં ભણ્યો હશે એ લખી નાખશે. ગુજરાતી માધ્યમમાં ભણેલો વિદ્યાર્થી અંગ્રેજીમાં પણ લખી શકે છે, ગુજરાતીમાં પણ લખી શકે છે. એ બતાવે છે કે માતૃભાષામાં પાયાનું શિક્ષણ જેણે પ્રાપ્ત કર્યું છે એ વ્યક્તિ દુનિયાની કોઈ પણ ભાષા એને આત્મસાત કરી શકે છે. હું એનું તમને ઉદાહરણ આપું. મારું ગામ ગોંડલની બાજુમાં મોવિયા, અને અમારા ગામનો એક બહુ જ સામાન્ય આર્થિક પરિસ્થિતિવાળા પરિવારનો છોકરો રોહિત ભાલાડા થ્રુ આઉટ ગુજરાતી મીડિયમમાં ભણેલો છે 12th સુધી, અને પછી એ રશિયા અભ્યાસ કરવા માટે ગયો. લેંગ્વેજનું બહુ મોટું બેરિયર હતું, એમને તકલીફ શરૂઆતમાં પડી હશે, પરંતુ માતૃભાષાની અંદર પાયાનું જ્ઞાન મેળવ્યું હોય એટલે બીજી કોઈ પણ ભાષા એ પ્રયત્ન કરે એટલે એમને આત્મસાત થાય. અંગ્રેજી ઉપર એનો ખૂબ સારો કમાન્ડ. એટલું જ નહીં, અત્યારે રશિયન ભાષા પર પણ એમનો ખૂબ સારો કમાન્ડ છે. એ ત્યાં મોસ્કોની અંદર મેડિકલ યુનિવર્સિટીમાં લેક્ચર લેવા માટે રેગ્યુલરલી જાય છે, અને રશિયન સ્ટુડન્ટ્સને, રશિયન મેડિકલ સ્ટુડન્ટને એક ગુજરાતનો ગામડાનો છોકરો રશિયન ભાષાની અંદર ભણાવી શકે છે. ઘણા મિત્રો તરત એમ કે સાહેબ આવા તો કોઈ એકાદ અપવાદરૂપ કિસ્સા હોય. અપવાદરૂપ કિસ્સા નહીં. અત્યારે
જેટલા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તમે જુઓ, જેટલા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કે કોઈ પણ ક્ષેત્રની અંદર, માની લો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લો, તો જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કંઈક નામ છે પોતાના ક્ષેત્રમાં, એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એડવોકેટ લો તો એવા એડવોકેટ કે જે એડવોકેટ લીગલ ફિલ્ડની અંદર બહુ જ આગળ છે. આ બધી જ વ્યક્તિઓનું જે પાયાનું શિક્ષણ એને કઈ ભાષામાં લીધું છે એ બાબતમાં જો ઊંડા ઉતરો, હું આપને ખાતરીપૂર્વક કહું કે મોટા ભાગની વ્યક્તિઓએ પાયાનું શિક્ષણ એ માતૃભાષામાં લીધું હશે. અને એટલે આ નવી શિક્ષણ નીતિમાં માતૃભાષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. અને એમાં એવું કહ્યું છે કે એટલીસ્ટ 5મા ધોરણ સુધીનું જે શિક્ષણ છે એ માતૃભાષામાં કે જે તમારી રિજિયન કે લોકલ લેંગ્વેજ હોય, એટલે તમારી સ્થાનિક ભાષા હોય, એ સ્થાનિક ભાષામાં થવું જોઈએ. ઇવન ઘણા બધા લોકો ચર્ચામાં એનો ઉલ્લેખ નથી કરતા, પણ નવી શિક્ષણ નીતિમાં મેં તો જે માનવ સંસાધન મંત્રાલયે એમની સાઇટ ઉપર જે મૂક્યું છે બધું વાંચ્યું, તો એમાં તો એમણે એવું લખ્યું છે કે એટલીસ્ટ 5મા ધોરણ સુધી આ સ્થાનિક ભાષાનો ઉપયોગ કરવો જોઈએ કે માતૃભાષાનો ઉપયોગ કરવો જોઈએ, પણ શક્ય બને તો 8મા ધોરણ સુધી એનો ઉપયોગ કરવો જોઈએ. એ ઈચ્છનીય છે એવું એમણે કહ્યું છે. ફરી એક સ્પષ્ટતા કરું, આનો મતલબ બિલકુલ એવો નથી કે અંગ્રેજી માધ્યમ સંપૂર્ણપણે બંધ થઈ જશે. અંગ્રેજી માધ્યમ ચાલશે જ, ચાલતા જ રહેશે, પણ શક્ય બને ત્યાં જે માતૃભાષા છે, માતૃભાષાની અંદર ધોરણ 5 સુધીનો કે ધોરણ 8 સુધીનો અભ્યાસ થાય એ ઈચ્છનીય છે. કમસે કમ અંગ્રેજી માધ્યમ હોય તો પણ જે સૂચનાઓ અપાતી હોય, જેને ભણાવવામાં આવતું હોય, ત્યાં માતૃભાષાનો ઉપયોગ થાય તો બાળકો એ ઝડપથી ગ્રાસ્પ કરી શકશે, ઝડપથી શીખી શકશે. કારણ કે નાનપણમાં એ જ્યાં રમતું હોય, જ્યાં રહેતું હોય, ત્યાં જે ભાષા બોલાતી હોય, એ ભાષાની અંદર એને સમજ પડે, એને સમજાય. બાકીનું બધું ગોખણપટ્ટી જેવું હોય ને એવું બધું લાગે, એને સમજાશે ને, એને સમજાશે માતૃભાષામાં જ. એટલે આ નવી શિક્ષણ નીતિમાં માતૃભાષા પર ભાર મૂક્યો છે. ભાષા વિવિધતાની બાબતમાં એક બીજી મહત્વની વાત નવી શિક્ષણ નીતિની એ છે કે આ 1 થી 12નો જે સમયગાળો છે અભ્યાસનો, એ જ સમય દરમિયાન વિદ્યાર્થી ફોરેન લેંગ્વેજ પણ ભણે. એ ઇટાલિયન લેંગ્વેજ ભણે, એ ચાઇનીઝ લેંગ્વેજ ભણે, એ સ્પેનિશ ભણે, અલગ અલગ એવી ભાષાઓ કે જે ભાષાની તમને જરૂર પડતી હોય. માની લો કે હવે તો વિશ્વ દિવસે દિવસે નાનું થતું જાય છે. આપણે કામ કરવા માટે જર્મની જઈએ છીએ, જાપાન જઈએ છીએ, તો જે દેશની અંદર જાઓ એ દેશની સ્થાનિક ભાષા પણ જો તમને આવડતી હોય તો તમે વધારે સફળ થઈ શકો ત્યાં. અને એટલે જે આવી વિદેશી ભાષાઓ છે, વિદેશી ભાષાઓ પણ હવે શાળાઓમાં શીખવવામાં આવશે. એટલે કોઈ 9મા ધોરણમાં કે 10મા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હવે સ્પેનિશ પણ શીખતો હશે, એ જાપાનીઝ પણ શીખતો હશે, એ ચાઇનીઝ પણ શીખતો હશે. એ પ્રકારની સુવિધા એ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે, જે પહેલાં નહોતી થતી. અમુક શાળાઓ એવી હતી કે જે શાળાઓ આ પ્રકારની ફોરેન લેંગ્વેજ શીખવતી, પણ હવે તો બધાને એ પ્રકારની ફોરેન લેંગ્વેજ શીખવી હોય તો એવી ફેસિલિટી શાળાની અંદર ઉપલબ્ધ થશે. ઓનલાઈન પણ એ પ્રકારની એને સુવિધાઓ મળશે કે જ્યાંથી આ પ્રકારની ભાષાઓ એ શીખી શકશે, વિદેશી ભાષા શીખી શકશે. જે ત્રીજી મહત્વની બાબત આ નવી શિક્ષણ નીતિમાં છે, અને એ પણ મને ગમતી બાબત છે, એ છે ગ્રેડિંગમાં ફેરફાર થશે. જે માત્ર ને માત્ર વિષયોના આધારે માર્ક આપવામાં આવતા હતા અને બધા જ એક જ બાબતમાં ચડી ગયા હતા, ટકા 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 ટકા, એક જ વાત કર્યા કરે. પછી એ શાળા સંચાલક હોય, એ શિક્ષક હોય, વિદ્યાર્થીના વાલીઓ હોય, બધા હોય, કેટલા ટકા આવ્યા, કેટલા ટકા આવ્યા, કે એમાં શું માર્ક છે. નવી શિક્ષણ નીતિમાં ગ્રેડિંગ પદ્ધતિ ચેન્જ કરવા પર, બદલવા પર ભાર મૂક્યો છે. વિષયોના જે માર્ક છે એ માર્ક તો છે જ, એને આધારે તો એને ગ્રેડ મળશે જ, પણ એ સાથે સાથે એની ઇતર પ્રવૃત્તિને પણ એના રિપોર્ટ કાર્ડની અંદર રિફ્લેક્ટ કરવામાં આવશે. માની લો કે અત્યાર સુધી હું 60% માર્ક્સ લાવતો હોય તો મારા 60% માર્ક્સ જ રિફ્લેક્ટ થતા હતા. પણ હું ક્રિકેટમાં બહુ નિષ્ણાંત હોય, ક્રિકેટનો બહુ સારો ખેલાડી હોય, તો એ બાબત ક્યાંય રિફ્લેક્ટ નહોતું થતું. હું સરસ ગાતો હોય, કોઈ વાજિંત્ર સરસ વગાડતો હોય, મારામાં બીજી કોઈ એવી ટેલેન્ટ હોય, બીજી કોઈ એવી આવડત હોય, સરસ બોલતો હોય, પ્રવચન સારા આપતો હોય, સારું લેખન કરતો હોય, કવિતાઓ લખતો હોય, તો આવી બીજી કોઈ બાબત ક્યારેય મારી માર્કશીટમાં રિફ્લેક્ટ નહોતી થતી. પણ હવે એ બધું જ
માર્કશીટમાં રિફ્લેક્ટ થશે. એટલે ઓલ ઓવર વિદ્યાર્થીનું જે ડેવલપમેન્ટ છે એમાં દેખાશે. માત્ર ને માત્ર તમારી વિષય નિપુણતા નહીં, પણ અલગ અલગ બાબતો પ્રત્યેની તમારી નિપુણતા કેવી છે એ પણ હવે તમારા રિપોર્ટ કાર્ડમાં, તમારી માર્કશીટની અંદર રિફ્લેક્ટ કરવામાં આવશે. આ બહુ સરસ, કારણ કે કોઈ વિદ્યાર્થીને માની લો કે ઓછા માર્ક મળે અને બાકીના તરત જ એમ કે બસ આટલા ટકા આવ્યા, પણ હવે ઓછા માર્કની સાથે સાથે એ પણ દેખાશે કે આ વ્યક્તિ તબલા વગાડવાની અંદર આખી સ્કૂલમાં પહેલા નંબર પર છે, એમાં જબરજસ્ત એની માસ્ટરી છે. માત્ર ને માત્ર તમે એની ટીકા કરો એટલું નહીં, એના વખાણ કરવા જેવી જે બાબતો હોય એ પણ એમાં રિફ્લેક્ટ થશે. સાથે સાથે એની ક્યાંય કચાશ હશે તો એ કચાશ ક્યાં છે અને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય એ રિપોર્ટ કાર્ડની અંદર સજેશન પણ હશે. એટલે રિપોર્ટ કાર્ડ આખા ચેન્જ થશે. આપણા જે ટિપિકલ રિપોર્ટ કાર્ડ છે એવા ટિપિકલ રિપોર્ટ કાર્ડ નહીં રહે, રિપોર્ટ કાર્ડ બદલાઈ જશે. બીજી બાબત એ કે વિદ્યાર્થીઓને જે ગ્રેડિંગ આપવામાં આવશે ને એ બરોબર છે કે એની એક્સ્ટ્રા એક્ટિવિટીઝ, પછી એમને વિષયમાં મેળવેલા માર્ક, એ ઉપરાંત એનું વર્તન કેવું છે. કેટલી સરસ મજાની વાત કરી છે કે એના સહાધ્યાયીઓ, એની સાથે જે બીજા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે એ પણ એને માર્ક આપશે. મને માત્ર મારા શિક્ષક જ માર્ક આપે એટલું નહીં, મારી સાથે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પણ માર્ક આપશે કે આ ક્લાસની અંદર, વર્ગની અંદર એનું વર્તન કેવું હતું. અને એવી જ રીતે હું બીજાને માર્ક આપીશ. એકબીજા વિદ્યાર્થીઓને માર્ક આપશે. ત્યાં સુધીની વાત કરેલી છે કે વ્યક્તિ સેલ્ફ એનાલિસિસ કરીને વિદ્યાર્થી પોતે પણ પોતાને માર્ક આપશે. એટલે ગ્રેડિંગ સિસ્ટમ છે, આખી ગ્રેડિંગ સિસ્ટમ ચેન્જ થશે. એ પણ બહુ જ મહત્વની બાબત એ આ નવી શિક્ષણ નીતિની છે. પછી ઉચ્ચ શિક્ષણની આપણે વાત કરીએ, એટલે 12th પછીની વાત કરીએ તો 12th પછી હવે જે કંઈ પણ એન્ટ્રી હશે, એટલે અભ્યાસ માટેનો જે આગળના ઉચ્ચ અભ્યાસ માટેનો જે પ્રવેશ હશે એના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એક પરીક્ષા લેવાશે. જે અલગ અલગ ક્ષેત્રો હશે, એ ક્ષેત્રની તમારી કેવી નિપુણતા છે અથવા એમાં તમને કેવો રસ પડે છે એ બધી બાબતોને ધ્યાનમાં લઈને અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં તમારું જે પરફોર્મન્સ હશે એ પરફોર્મન્સ અને તમારે 12થમાં ને એમાં તમે જે પર્સન્ટેજ પ્રાપ્ત કર્યા હશે એ તમારું પરફોર્મન્સ, એ બંનેના આધારે તમને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મળશે. એક બીજી સ્પષ્ટતા પણ હું અહીંયા કરી દઉં. ઘણા મિત્રો એવું માને છે કે આ 9 થી 12 એટલે જે સેકન્ડરી સ્ટેજ આવ્યું તો એને કારણે હવે 10માનું બોર્ડ અને 12માનું બોર્ડ એ બંનેના અસ્તિત્વ પૂરા ના, એ બંને બોર્ડ ચાલુ જ રહેશે. 10માનું બોર્ડ પણ ચાલુ રહેશે, 12માનું બોર્ડ પણ ચાલુ રહેશે, પરંતુ જે પરીક્ષાની પેટર્ન છે ને એમાં પરિવર્તન આવશે, એમાં ફેરફાર થશે. અત્યાર સુધી જે પ્રેશરાઇઝ પેટર્નવાળી પરીક્ષા હતી, બાળક ઉપર જે દબાણ થતું હતું એ દબાણ ઓછું થશે. એને બદલે એનો મેં વાત કરી છે સેકન્ડરી લેવલ છે, આખું એનાલિટિકલ પાવર ડેવલપ કરવા માટેનું સ્ટેજ છે. તો તમારો એનાલિટિકલ પાવર કેવો ડેવલપ થાય છે એ બાબત ઉપર વિશેષ ભાર મુકાશે. તો આપણે જે વાત કરતા હતા એ ઉચ્ચ શિક્ષણની બાબતમાં એક બહુ જ મહત્વનો ફેરફાર આ નવી શિક્ષણ નીતિમાં આવે છે અને એ આવે છે મલ્ટી એન્ટ્રી અને મલ્ટી એક્ઝિટ. તમે ગમે ત્યારે એન્ટ્રી કરી શકો, ગમે ત્યારે એક્ઝિટ કરી શકો. હું તમને સમજાવું જરા સરળતાથી. માની લો કે મેં 12th પૂરું કર્યું અને મને કોમર્સમાં રસ પડે છે, મેં બીકોમ લીધું, બીકોમનું 1 વર્ષ મેં પૂર્ણ કર્યું અને બીકોમનું 1 વર્ષ પૂરું કર્યું ને મને પરિવારમાં કંઈ એવી પરિસ્થિતિ બની કે કંઈ એવું થયું, મારે અભ્યાસ છોડવો પડ્યો, મારે કંઈક કામે લાગવું પડ્યું, કોઈ પણ એવી પરિસ્થિતિ નિર્માણ થઈ, તો મેં જે 1 વર્ષનો અભ્યાસ કર્યો એ તો મારો પાણીમાં ગયો, પૂરું થયું. કારણ કે હું તો 3 વર્ષનો અભ્યાસ કરું તો જ મને પ્રમાણપત્ર મળે, નહીંતર પ્રમાણપત્ર ના મળે. એવી જ રીતે મેં 2 વર્ષ કર્યા હોય કોલેજના અને પછી હું અભ્યાસ છોડી દઉં તો મારો એ 2 વર્ષનો અભ્યાસ પાણીમાં ગયો. હું ક્યાંય એ રજૂઆત નહીં કરી શકું કે મેં 2 વર્ષનો અભ્યાસ કર્યો છે, કારણ કે મને કોઈ યુનિવર્સિટી એનું સર્ટિફિકેટ નહીં આપે. નવી શિક્ષણ નીતિમાં શું કર્યું છે કે હવે તમે જેટલો અભ્યાસ કરશો એ તમામે તમામ અભ્યાસનું તમને પ્રમાણપત્ર મળશે. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિએ 1 વર્ષ અભ્યાસ કર્યો અને 1 વર્ષ પછી એ કોઈ પણ કારણસર અભ્યાસ છોડી દે છે તો એનો એ 1 વર્ષનો અભ્યાસ એને સર્ટિફિકેટ કોર્સ ગણી અને એને પ્રમાણપત્ર આપશે. કોઈ વ્યક્તિએ 2 વર્ષનો અભ્યાસ કર્યો અને પછી અભ્યાસ છોડી દે છે તો એનો એ 2 વર્ષનો અભ્યાસ ડિપ્લોમા કોર્સ ગણી અને એને ડિપ્લોમા પ્રમાણપત્ર આપશે.
કોઈ વ્યક્તિએ 3 વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો તો એને ડિગ્રી સર્ટિફિકેટ આપશે, જે આપણને અત્યારે મળે છે તે. અને ઘણી વખત ડિગ્રી સર્ટિફિકેટ 4 વર્ષના પણ હોય, તો જે 4 વર્ષનો અભ્યાસ કરશે એને ડિગ્રી સર્ટિફિકેટ મળશે. હવે તમે જે 1 વર્ષનો અભ્યાસ કરો, માની લો કે મેં 1 વર્ષનો અભ્યાસ કર્યો, મેં પહેલું વર્ષ F5 BCom એનો મેં અભ્યાસ કર્યો, અને એ અભ્યાસ કરીને પછી મારી કંઈ પરિસ્થિતિ એવી સર્જાણી કે જેથી કરીને મેં અભ્યાસ છોડી દીધો, હું કામે લાગી ગયો. 3-4 વર્ષ પછી મને ઈચ્છા થાય કે મારે પાછો અભ્યાસ કરવો છે. તો આપણી વર્તમાન જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓમાં તમે વળી પાછું તમારે અમુક જો વર્ષ તમારા પસાર થઈ ગયા હોય તો તમારે પાછું પહેલેથી એકડો ઘૂંટવો પડે, મતલબ કે ફરી પાછું F5 BComમાં દાખલ થવું પડે અને અભ્યાસ કરવો પડે. જ્યારે અહીંયા તમને એક્ઝિટ જેવી રીતે મળી 1 વર્ષ પછી, એવી રીતે એન્ટ્રી પણ તમને બીજા વર્ષથી ડાયરેક્ટ મળી શકે. મતલબ કે હું સીધો S5 BComમાં એ દાખલ થઈ શકીશ. મારો આગળનો અભ્યાસ એ એડે નહીં જાય. નવી શિક્ષણ નીતિમાં આના માટે એક બહુ સરસ મજાનું સજેશન કરવામાં આવ્યું છે, જેને કહેવામાં આવે છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. આ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ શું છે? તો કે મેં માની લો કે પહેલા વર્ષનો અભ્યાસ કર્યો, કોલેજના પહેલા વર્ષનો, અને પછી મેં કોલેજ છોડી દીધી, તો મને સર્ટિફિકેટ તો પેલું મળશે જ, તે સર્ટિફિકેટ કોર્સ કર્યો છે એવું. પણ સાથે સાથે મારું જે આ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ છે, જે ડિજિટલી હશે, એની અંદર એનું ક્રેડિટ એડ થશે. મેં આ અભ્યાસ કર્યો છે એટલે મને ક્રેડિટ મળશે. અને જ્યારે હું અમુક વર્ષ પછી ફરી પાછો મારો અભ્યાસ ચાલુ કરું છું તો મારા બેંકમાં પેલું ક્રેડિટ તો પડ્યું જ છે, અને એટલે મારે ફરી પાછું પહેલું વર્ષ નહીં કરવું પડે, કારણ કે પહેલા વર્ષનું ક્રેડિટ મારી પાસે છે. એટલે હું જેટલા અભ્યાસક્રમ વચ્ચે અધવચ્ચે છોડી દઈશ તો એ તમામે તમામ અભ્યાસક્રમનું મને ક્રેડિટ મળશે. અને વર્ષ પ્રમાણે પહેલું વર્ષ હોય તો સર્ટિફિકેટ કોર્સ ગણાશે, બીજું વર્ષ હોય તો એ ડિપ્લોમા કોર્સ ગણાશે, ત્રીજું કે ચોથું વર્ષ હોય તો ડિગ્રી કોર્સ ગણાશે. તો મારો અભ્યાસ ક્યાંય એડે નહીં જાય, અને હું જેટલા અભ્યાસ કરીશ બધામાં મને ક્રેડિટ મળતા રહેશે. અને એ રીતે અલગ અલગ કોર્સ કરીને પણ હું મારા ક્રેડિટ એ ઘણા બધા વધારી શકીશ, જે ઇન્ટરવ્યૂ વખતે કે બીજી કોઈ પણ બાબતમાં મને ઉપયોગી થશે. તો ઉચ્ચ શિક્ષણ લેવલે ગમે ત્યારે એન્ટ્રી થઈ શકે છે, ગમે ત્યારે એક્ઝિટ થઈ શકે છે. એ આની બહુ મહત્વની બાબત હતી. એક બીજી મારે મહત્વની વાત એ તમારી પાસે મૂકવી છે કે ઉચ્ચ શિક્ષણ જે છે એ ઉચ્ચ શિક્ષણની અંદર મેડિકલને અને લીગલને, આ બે એજ્યુકેશનને બાદ કરતા બાકીના તમામને એક જ છત્ર નીચે લાવવામાં આવશે. અત્યારે કેટલી બધી અલગ અલગ સંસ્થાઓ છે, અને કોઈ પણ વ્યક્તિએ અમુક કોલેજ શરૂ કરવી હોય તો પણ કેટલી જાત જાતની, ઓની પાસેથી આ પરમિશન મેળવવાનું, ઓની પાસેથી આ પરમિશન મેળવવાનું, ઓની પાસેથી આ પરમિશન મેળવવાનું, અલગ અલગ કેટલા બધા કોઠામાંથી તમારે પસાર થવું પડે છે. એને બદલે હવે એક જ સંસ્થાની રચના કરવામાં આવશે, અને એ સંસ્થાને હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવશે. આ હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા એ મેડિકલ અને લીગલ આ બે અભ્યાસ સિવાયના બાકીના તમામ અભ્યાસને એનું સંચાલન કરશે. થોડું ઇમ્પ્લિમેન્ટેશનમાં આપણો દેશ બહુ મોટો છે એટલે કેવી રીતે તો સરકાર આગળ વિચારશે બધું, પણ એક જ સંસ્થાના છત્ર નીચે એ બધું આવશે. આને કારણે શું થશે કે કેટલી જે ફેક સંસ્થાઓ હતી ને, ખોટી સંસ્થાઓ, એ બધી બંધ થઈ જશે. ઘણી વખત એવું થતું કે હું બહારની કોઈ સંસ્થામાંથી અમુક પ્રકારનો કોર્સ કરું, એની ફીસ ભરું લાખો રૂપિયાની, મારો કોર્સ પૂરો થાય, સર્ટિફિકેટ મળે, અને પછી જોબ માટે હું કોઈ જગ્યાએ એપ્લાય કરું, પછી મને ખબર પડે કે સંસ્થા તો ફેક હતી. કારણ કે એની હું ખાતરી કરવા કેવી રીતે જાઉં? હવે તો એક જ સંસ્થાના અંડરમાં બધું આવી જાય તો આવી ફેક સંસ્થાઓ જે છે એ ફેક સંસ્થાઓ બંધ થઈ જશે. તો એક આ પણ બહુ સારો વિચાર છે નવી શિક્ષણ નીતિનો. અને એક છેલ્લી વાત, નવી શિક્ષણ નીતિમાં સંસ્કૃત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સંસ્કૃત આપણી એવી ભાષા છે કે જે ભાષાની અંદર ભારતીય જ્ઞાન સંગ્રહાયેલું પડ્યું છે. વિદેશની અંદર એનો ઉપયોગ ખૂબ થઈ રહ્યો છે, આપણે જ એનો ઉપયોગ નથી કરતા. જર્મનની લગભગ મોટાભાગની યુનિવર્સિટીની અંદર સંસ્કૃત વિષય એ ભણાવવામાં આવે છે. સંસ્કૃત વિષય સાથે અલગ અલગ પ્રકારના સ્પેશિયલાઇઝેશન કોર્સ થાય છે. બાળકોને
સેકન્ડરી લેવલ ઉપર પણ સંસ્કૃત ભણાવવામાં આવે છે અને આપણે ત્યાં એક સમય તો એવો આવ્યો હતો કે સંસ્કૃતને સાવ ઉડાડી દેવાની જ વાત હતી. તો નવી શિક્ષણ નીતિમાં સંસ્કૃત વિષય પર વિશેષ ભાર મૂક્યો છે અને વિદ્યાર્થી જો ઈચ્છે તો એને સંસ્કૃત વિષય આપવો, સંસ્કૃત વિષયના થોડા સ્કોપ વધે એ પ્રકારના પણ પ્રયાસો કરવા એવી વાત આ નવી શિક્ષણ નીતિમાં છે. અને એની પાછળનું મૂળ કારણ એ છે કે આપણા આર્ષદ્રષ્ટા ઋષિમુનિઓએ જે કંઈ પણ જ્ઞાન સંસ્કૃત ભાષાની અંદર સંગ્રહિત કરેલું છે એ બધું જ જ્ઞાન વિદ્યાર્થીઓ ઉજાગર કરી શકે, એ જ્ઞાનને પામી શકે. આચાર્ય ચરક, એમણે કેટલી અદ્ભુત વાતો ચરક સંહિતાની અંદર લખી છે જે આપણા હેલ્થને રિલેટેડ છે, આપણા આરોગ્યને રિલેટેડ છે, કે આરોગ્યને લાગુ પડે છે, પણ સંસ્કૃત ભાષામાં જ. એટલે એને સમજવા માટે સંસ્કૃત ભાષા આવડવી પડે. એ જ રીતે સાયન્સના અલગ અલગ સિદ્ધાંતોને સમજવા માટે પણ આપણી સંસ્કૃત ભાષા બહુ જ ઉપયોગી થઈ શકે એમ છે. એટલે નવી શિક્ષણ નીતિમાં એના પર વિશેષ ભાર મુકાયો છે. તો આમે કેટલીક વાતો તમારી સમક્ષ મૂકી. આમ તો નવી શિક્ષણ નીતિ વિશે ડિટેલમાં વાત કરવા જઈએ તો કલાકો લાગે, પણ કેટલાક જે સામાન્ય કન્ફ્યુઝન હોય એ તમારા કન્ફ્યુઝન દૂર થાય એટલે મેં આ વાતો મૂકી છે. જોકે તોય વિડીયો થોડો લાંબો થઈ ગયો, પણ વ્યવસ્થિત રીતે સમજવા માટે સાવ ઝડપથી હું ફટાફટ વિગતો તમારી પાસે મૂકી દઉં તો કદાચ તમે સમજી ના શકો, એટલે થોડી વિસ્તૃત રીતે મેં વાતો કરી છે. આ શિક્ષણ નીતિ સફળ જશે કે કેમ એનો સૌથી મોટો મદાર એ વાલીઓ, શિક્ષકો અને શિક્ષણ સંસ્થાઓ પર છે. આપણે ત્યાં આ શિક્ષણ નીતિને ચરિતાર્થ કરવા માટે શિક્ષકોએ ખૂબ તૈયારીઓ કરવી પડશે. પહેલાં જેવું નહીં ચાલે. કશી જ તૈયારી વગર ક્લાસરૂમમાં જતા રહેતા, બસ એમનેમ ચાલતું, શિક્ષક બની ગયા, હવે ચાલે છે, ગોખણિયું જ્ઞાન હતું, એવું નહીં ચાલે. આ શિક્ષણ નીતિનો જો અભ્યાસ કરીએ તો આપણને ખબર પડશે શિક્ષકે પ્રત્યેક પળે અપડેટ થતું રહેવું પડશે. પ્રત્યેક પળે, હું પ્રત્યેક પળે શબ્દ વાપરું છું, પ્રત્યેક પળે શિક્ષકે અપડેટ થતું રહેવું પડશે. શાળાઓએ અપડેટ થતું રહેવું પડશે. વાલીઓએ પણ અપડેટ થતું રહેવું પડશે, કારણ કે વાલીઓએ કેટલીક બાબતો સમજવી પડશે, તો જ શિક્ષણ નીતિ એ ચરિતાર્થ થશે. જેમ કે આ શિક્ષણ નીતિની મહત્વની બાબત છે કે શક્ય બને તો 5મા ધોરણ સુધી માતૃભાષાને ભાર મુકાય. હવે વાલીઓ જ જો આ બાબત નહીં સમજે તો પછી શિક્ષણ નીતિનો કોઈ મતલબ નથી રહેતો. સરકાર તો કેટલાક પ્રયત્નો કરે, અને એમાંય શિક્ષણ નીતિની બાબત એવી છે કે કેન્દ્ર સરકાર જે કંઈ પણ અત્યારે બિલ તૈયાર થયું છે, કેબિનેટે હજી મંજૂરી આપી છે, પછી લોકસભા મંજૂરી આપશે, રાજ્યસભા મંજૂરી આપશે, રાષ્ટ્રપતિ સહી કરે, કાયદો બનશે. પણ રાજ્ય ઉપર એને થોપી નહીં શકાય. રાજ્યોને આ પ્રમાણે અનુસરવા માટે કહેવામાં આવશે. જે કેન્દ્રની સત્તામાં હશે એ બરોબર છે, બાકી રાજ્ય એને ફેરફાર સાથે કે સંપૂર્ણપણે એને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરશે. એટલે સરકાર તો પોતાની રીતે જે કંઈ પણ બનતા પ્રયત્નો કરે, સરકાર માટે પણ બહુ મોટું ટાસ્ક છે અને પૂર્ણપણે અમલમાં લાવવું, અને ઘણા વર્ષો નીકળી જશે. તાત્કાલિકપણે તો અમલમાં પણ નહીં આવે. મને લાગે છે કે કદાચ 2022થી એની અમલવારી શરૂ થઈ શકે, પણ સમય લેશે અને પૂર્ણપણે અમલ થતાં તો સમય લાગશે. પણ એટલું પાક્કું કે જો આ શિક્ષણ નીતિ એનો વ્યવસ્થિત રીતે અમલ થાય, બધી રીતે, સરકાર પક્ષે, વાલી પક્ષે, શિક્ષક પક્ષે, શાળા પક્ષે, બધા પક્ષે જો વ્યવસ્થિત અમલ થાય તો આવનારી પેઢીનું ભવિષ્ય બહુ જ ઉજળું હશે અને ભારતનું ભવિષ્ય પણ બહુ ઉજળું હશે, એટલું પાક્કું. ફરી કહું કે ખામીઓ તો હશે જ. આ વિડીયોની કોમેન્ટમાં પણ કેટલાય મિત્રો ખામીઓ જ લખશે, હોય જ, હું પહેલેથી કહી દઉં. લખવાની તસદી લેતાય નહીં, કારણ કે મેં શરૂઆતમાં જ કહ્યું કે ભગવાન સિવાય બીજું કશું જ પૂર્ણ નથી. ખામી તમારામાંય છે, મારામાંય છે, તો શિક્ષણ નીતિમાંય રહે. પણ જે સારી બાબત છે, અગાઉ જે હતું એના કરતાં સમયમાં જે પ્રમાણે પરિવર્તન આવ્યું છે, જે પ્રમાણે નવી ઇન્ટેલેક્ચ્યુઅલ પેઢી હવે આ જગતની અંદર આવી છે, તો એ બધાને ધ્યાને લેતા પરિવર્તન કરવું બહુ જરૂરી હતું. 34 વર્ષે આ પરિવર્તન થયું, કારણ કે 1986માં હતું, 1992માં થોડો એમાં ફેરફાર થયો હતો. એટલે આમ મૂળ પરિવર્તન કહીએ તો 34 વર્ષે જ થયું. 34 વર્ષે પરિવર્તન થયું, પણ એ પરિવર્તન બહુ જ જરૂરી હતું. પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ શિક્ષણ નીતિ ભારતને વિશ્વગુરુ બનવા માટે ખૂબ મદદ કરે, અને વ્યક્તિગત રીતે
પ્રત્યેક વ્યક્તિનું જીવન સાચા અર્થમાં શિક્ષણને કારણે ઉજળું થાય. ખાલી આર્થિક ઉપાર્જન કરતો થાય એટલું નહીં, એ દિલથી જીવતો થાય, દિલથી જીવે. આર્થિક ઉપાર્જન તો બરોબર છે, પણ એ દિલથી જીવતો થાય. એ પ્રમાણે આ શિક્ષણ નીતિ આપણને મદદ કરે એવી પ્રભુને પ્રાર્થના કરીએ. આશા રાખું છું આ વાતો આપને ઉપયોગી થશે અને કેટલીક અઘરી વાતો હતી, સરળતાથી મૂકી છે, તમને સમજાઈ પણ હશે. નમસ્કાર, જય હિન્દ.